क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે સર તમારે એક પીક પણ જાણી લઈએ. તમે ઓલરેડી વાત કરી ફાર્મા સેક્ટરની જે ટેરિફને લઈને એની ઉપર ખાસ કરીને તમારે ચર્ચા કરવા માંગુ છું, પરંતુ સૌથી પહેલાં તમારા પીક જાણી લઈએ કે કયા સ્ટોક છે કે જેની ઉપર તમે અહીંથી ખરીદી માટે અહીંથી સલાહ રાખી રહ્યા છો સર? ડેફિનેટલી આ માર્કેટમાં આપણે જોઈએ ત્યારે કે માર્કેટ વીક સાઈડ વધારે ટ્રેડ કરી રહ્યું છે, તો આમાં આપણે કોઈ એક વધારે વીક પ્લેયરને પકડીને એનામાં જ શોર્ટની પોઝિશન સજેસ્ટ કરીશું. ફાર્મા સેક્ટરમાં તમે જોઈ જ રહ્યા છો કે ભાઈ એક મેસિવ આ ન્યૂઝના કારણે કરેક્શન આજે આવ્યા હતા, તો મને એવું લાગે છે ડૉક્ટર રેડ્ડી ઇન ટર્મ્સ ઓફ ચાર્ટ બહુ જ વીક છે અને અહીંયા આપણે એક બેઝ લેવલ જે એને લાસ્ટ ટાઈમ જે લો હતો એ લોની આજુબાજુ જ એ ટ્રેડ કરી રહ્યું છે, તો અહીંયા આપણે ડેફિનેટલી શોર્ટની પોઝિશન બનાવી શકીએ. ડૉક્ટર રેડ્ડીમાં 1140ના એસએલની સાથે 1040 સુધીનું લેવલ આવી શકે છે આવનારા 2 થી 3 ટ્રેડિંગ સેશનની અંદર. આ વાત થઈ ડૉક્ટર રેડ્ડીઝ કે જેમાં શોર્ટ કરવાની સલાહ બની છે. લેવલ આપણી ઉપર છે એ ટાર્ગેટ 1040નો, સ્ટોપ લોસ તમારે 1140નો રાખવાની સલાહ બની રહી છે, એટલે કે સેલ માટે પોઝિશન બની રહી છે. માર્કેટ મંદીના મૂડમાં છે, સેલ માટેના ટાર્ગેટ અહીંથી આવતા જોવા મળી રહ્યા છે.